નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માની. આજે આપણે 12th સાયન્સમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની આગળ ચર્ચા કરીશું. તેના સામાન્ય તેમજ આયુર્વેદિક નામકરણનો અભ્યાસ કરીશું. જે રીતે તમે જાણો છો એ રીતે આલ્કોહોલ, ફિનોલ હોય એમાં ઓલ પ્રત્યે લગાડવામાં આવે છે. નિયમો તમને ખ્યાલ છે, 11th સારી રીતે અભ્યાસ કરી ગયા છો. મેં અહીં બોર્ડમાં આલ્કોહોલ તેમજ ફિનોલના બંધારણો દોરેલા છે. તમારે તેમના સામાન્ય તેમજ આયુર્વેદિક નામ લખવાના છે. તો ચાલો એક પછી એક ક્રમશઃ આગળ વધીએ. પહેલું સંયોજન CH3OH, જેને આપણે સામાન્ય નામમાં મિથાઇલ આલ્કોહોલના નામથી ઓળખીએ છીએ. શું છે સામાન્ય નામ? મિથાઇલ આલ્કોહોલ. આયુર્વેદિક નામકરણ પાસે મિથેનોલ. આયુર્વેદિક નામકરણ પાસે મિથેનોલ. સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ, આયુર્વેદિક નામ છે મિથેનોલ. નેક્સ્ટ CH3CH2CH2OH અને CH3CHOH CH3. આ બંને એકબીજાના સમઘટકો છે. આનું નામકરણ થશે પ્રોપાઇલ આલ્કોહોલ. આ પણ પ્રોપાઇલ આલ્કોહોલ છે, પણ બંને પ્રોપાઇલ આલ્કોહોલના બંધારણમાં ફેરફાર છે. આ નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ છે અને આ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. બંનેના સામાન્ય નામ અનુક્રમે નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, અને આનું નામ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. બંને એકબીજાના સમઘટકો છે. અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ. કાર્બનની સંખ્યા બંનેમાં 3 છે, હાઇડ્રોજન બંનેમાં 7. C3H7OH, C3H7OH, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આનું આયુર્વેદિક નામકરણ થશે પ્રોપેન 1-ol, પ્રોપેન 2-ol. પહેલા નંબરના કાર્બન પર OH છે, અહીંયા બીજા નંબરના કાર્બન પર OH છે, તો બંનેના આયુર્વેદિક નામ થશે પ્રોપેન 1-ol. આનું આયુર્વેદિક નામ થશે પ્રોપેન 2-ol. પ્રોપેન 1-ol અને પ્રોપેન 2-ol. નેક્સ્ટ આ ચાર પણ એકબીજાના સમઘટકો છે. બધાના અણુસૂત્ર સમાન, C4H9OH. આનું નામકરણ બ્યુટાઇલ આલ્કોહોલ, બ્યુટાઇલ આલ્કોહોલ, બ્યુટાઇલ આલ્કોહોલ અને બ્યુટાઇલ આલ્કોહોલ. બધા જ બ્યુટાઇલ આલ્કોહોલ છે. ઓલ આર બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર. પણ બંધારણમાં થોડો ઘણો ફેરફાર છે. આને આપણે કહીશું નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, આને આપણે કહીશું શાખા પડે છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, આને કહીશું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, ના છે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ફરીથી એ ચારેય સંયોજનોના નામકરણ. પહેલું સંયોજન છે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, પછી આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, અને આ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ફરીથી નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, આને આપણે કહીશું આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, આને આપણે કહીશું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ,
H9 OH છે અને નેક્સ્ટ લાસ્ટ વન છે લો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે. આમાં જોઈ શકાય છે કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે. માટે આ તૃતીયક અને દ્વિતીયક. આને આપણે કહીશું આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આ ચારેયના આયુકેસી નામકરણ કરવા હોય, ચારેય આયુકેસી નામ તો આને કહીશું બ્યુટેન 1 ઓલ. બ્યુટેન 1 ઓલ. નેક્સ્ટ આનું નામકરણ કરવું હોય તો આટલાનું નામ છે પ્રોપેન 1 ઓલ. પણ બીજા નંબરના કાર્બન પર શું છે? મિથાઇલ. એટલે નામકરણ થશે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. નેક્સ્ટ આનું નામકરણ કરવું હોય તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ ની જગ્યાએ 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. નેક્સ્ટ આનું નામકરણ બ્યુટેનોલ છે, પણ OH નું સ્થાન કેટલા નંબરના કાર્બન પર આપેલું છે? બીજા નંબરના કાર્બન પર. તો એનું નામકરણ થશે બ્યુટેન 2 ઓલ. આ ચારેય એકબીજાના સમઘટકો છે. બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ફરીથી બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. નેક્સ્ટ આ બધા મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે કે જેમાં OH સમૂહની સંખ્યા 1 છે. હવે ડાયહાઇડ્રિક અને ડાયહાઇડ્રિક નું એક ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે લઈએ તો આનું નામકરણ છે ઇથિલિન ગ્લાયકોલ. સામાન્ય નામ ઇથિલિન ગ્લાયકોલ. આયુકેસી નામ થશે ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ. આને આપણે ગ્લિસરોલ ના નામથી ઓળખીએ છીએ. સામાન્ય નામ ગ્લિસરોલ. આયુકેસી નામ જેમ ઇથેન 1,2 ડાયોલ તે જ રીતે પ્રોપેન 1 2 3 ડાયોલ. બે OH હોય તો ડાય વત્તા ઓલ ડાયોલ, ટ્રાય વત્તા ઓલ ટ્રાયોલ. ચાર OH હોય ટેટ્રા વત્તા ઓલ ટેટ્રોલ, ડાયોલ, ટ્રાયોલ, ટેટ્રોલ. આવા નામકરણ. પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ, ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, ટેટ્રાહાઇડ્રોક્સી આલ્કોહોલ જે છે તે સંયોજનો. નેક્સ્ટ ફિનોલ નું નામકરણ આવે છે. પહેલું સંયોજન આપ્યું છે એનું સામાન્ય નામ ફિનોલ અને આયુપીએસી નામ પણ ફિનોલ છે. ફિનોલને સામાન્ય નામ તેમજ આયુપીએસી નામ તરીકે સ્વીકારેલ છે. નેક્સ્ટ યાદ રાખો, એક Cl3 અને એક OH સમૂહ હોય તો એને આપણે ક્રેસોલ કહીએ છીએ. ક્રેસોલ. એક Cl3 સમૂહ અને એક OH સમૂહ હોય એ ક્રેસોલના નામથી ઓળખાય છે. આ ઓર્થોક્રેસોલ છે, મેટાક્રેસોલ છે અને પેરાક્રેસોલ છે. ત્રણ પ્રકારના ક્રેસોલ. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. ત્રણેય એકબીજાના સમઘટકો થશે. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ.
ઓર્થો પ્રેશરનું આયુર્વેદિક નામકરણ કરવું હોય તો આટલાને આપણે ફિનોલ કહીએ છીએ. ફિનોલના બીજા સ્થાનમાં મિથાઇલ સમૂહ છે. અહીંથી આપણે ક્રમ આપીએ 1 and 2. તો આનું નામકરણ થશે 2 મિથાઇલ ફિનોલ. આનું આયુર્વેદિક નામકરણ થશે 3 મિથાઇલ ફિનોલ. 3 મિથાઇલ ફિનોલ. આનું આયુર્વેદિક નામકરણ થશે 4 મિથાઇલ ફિનોલ. કારણ કે પેરા સ્થાનમાં છે મિથાઇલ સમૂહ. 4 મિથાઇલ ફિનોલ. ઓર્થોક્રેસોલ 2 મિથાઇલ ફિનોલ, મેટાક્રેસોલ 3 મિથાઇલ ફિનોલ અને પેરાક્રેસોલ 4 મિથાઇલ ફિનોલ. આ ત્રણેય એકબીજાના સમઘટકો છે. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. નેક્સ્ટ OH સમૂહની સંખ્યા 2 હોય તેવા સંયોજનો આપેલા છે. આને આપણે કેટેકોલના નામથી ઓળખીએ છીએ. કેટેકોલ જેનું આયુર્વેદિક નામ થશે બેન્ઝીન. જેમાં આપણે કહીએ છીએ ઇથેન 1,2 ડાયોલ. એમ આને કહેશું બેન્ઝીન 1,2 ડાયોલ. બેન્ઝીન 1,2 ડાયોલ. આને આપણે કહીએ છીએ રિસોર્સિનોલ. જેનું આયુર્વેદિક નામ છે બેન્ઝીન 1,3. પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પર 2 OH છે ડાયોલ. આને આપણે કહીએ છીએ ક્વિનોલ અથવા બીજું સામાન્ય નામ છે હાઇડ્રોક્વિનોન. ક્વિનોન હોય, ક્વિનોન આવું બંધારણ ક્વિનોન નું હોય. ક્વિનોન ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. આ ક્વિનોન છે. ક્વિનોન માં હાઇડ્રોજન ઉમેરેલા છે બે જગ્યાએ, એટલે ડબલ બોન્ડ ની રચનામાં ફેરફાર થઈ જશે. ક્વિનોન માં બે હાઇડ્રોજન નો ઉમેરો થયેલો છે. ક્વિનોન માં બે હાઇડ્રોજન નો ઉમેરો થયેલો છે. તો માટેનું નામકરણ થશે હાઇડ્રોક્વિનોન. આ ક્વિનોન છે. This one is ક્વિનોન. ક્વિનોન આ ક્વિનોન છે. ક્વિનોન માં હાઇડ્રોજન ઉમેરાયેલો છે માટે તેનું નામકરણ થશે હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. જેનું આયુર્વેદિક નામ થશે બેન્ઝીન. બેન્ઝીન 1,4 ડાયોલ. આ પણ ત્રણેય એકબીજાના સમઘટકો છે. બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ અને બેન્ઝીન 1,4 ડાયોલ. આ ત્રણેય પણ એકબીજાના સમઘટકો છે. બીજું એ યાદ રાખો કે જૂના સિલેબસમાં આ પ્રશ્ન પૂછાયેલો કે કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 1 2 3 4 5 અને 6 C6H6O2 C6H6O2 અણુ સૂત્ર ધરાવતા કાર્બનિક સંયોજનોના બંધારણ તેમજ સામાન્ય આયુર્વેદિક નામ પૂછી શકાય તો C6 6 કાર્બન. હાઇડ્રોજનની સંખ્યા પણ 6 1 2 3 4. અહીંયા હાઇડ્રોજન ના હોય પણ અહીંયા છે C6H6O2. C6H6O2 અણુ સૂત્ર ધરાવતા કાર્બનિક સંયોજનોના બંધારણ તેમજ આયુર્વેદિક નામ લખો તો એમાં થશે કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ. કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ. કેટેકોલ નું આયુર્વેદિક નામ છે બેન્ઝીન 1,2 ડાયોલ. રિસોર્સિનોલ નું આયુર્વેદિક નામ છે બેન્ઝીન 1,3 ડાયોલ અને ક્વિનોલ એટલે કે હાઇડ્રોક્વિનોન નું આયુર્વેદિક નામ છે બેન્ઝીન 1,4 ડાયોલ. તો આ ફિનોલિક બંધારણના આયુર્વેદિક નામ અને આ છે આલ્કોહોલિક બંધારણના આયુર્વેદિક નામ. તો આટલું યાદ રાખવાનું છે.
બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોના આયુપેશી નામ આપણે જોયેલા છે. આપણે આલ્કોહોલ અને ફિનોલના આયુપેશી તેમજ સામાન્ય નામની ચર્ચા કરી. હવે ઇથરના નામકરણની ચર્ચા. જો આનું નામકરણ થશે, સામાન્ય નામકરણ થશે ડાયમિથાઇલ ઇથર. ડાયમિથાઇલ ઇથર સામાન્ય નામ છે, ડાયમિથાઇલ ઇથર. આયુપેશી નામકરણ કરવું હોય તો મિથોક્સી મિથેન. મિથોક્સી મિથેન. ફરીથી સામાન્ય નામ શું છે? ડાયમિથાઇલ ઇથર. આયુપેશી નામ થશે મિથોક્સી મિથેન. નેક્સ્ટ આનું સામાન્ય નામકરણ કરવું હોય તો ડાયમિથાઇલ ની જગ્યાએ ડાયમિથાઇલ ઇથર. આયુપેશી નામકરણ થશે ઇથોક્સી ઇથેન. આયુપેશી નામકરણ થશે ઇથોક્સી ઇથેન. ફરીથી મિથોક્સી મિથેન અને ઇથોક્સી ઇથેન બંનેના આયુપેશી નામ છે મિથોક્સી મિથેન, ઇથોક્સી ઇથેન. નેક્સ્ટ સંયોજન આપેલું છે તેનું આયુપેશી નામ એક બાજુ મિથાઇલ સમૂહ છે, બીજી બાજુ પ્રોપાઇલ સમૂહ છે, પણ પ્રોપાઇલમાં નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે માટે નામકરણ થશે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. આયુપેશી નામકરણ કરવું હોય તો આ પ્રોપેન છે. પ્રોપેનના પહેલા કાર્બન પર મિથોક્સી સમૂહ છે માટે નામકરણ થશે 1 મિથોક્સી 1 મિથોક્સી પ્રોપેન. કારણ કે મૂળ શૃંખલા 3 કાર્બન વાળી એ પ્રોપેન છે અને પ્રોપેનના પ્રથમ કાર્બન પર મિથોક્સી સમૂહ જોડાયેલો છે માટે નામકરણ થશે 1 મિથોક્સી પ્રોપેન. ફરીથી મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથરનું આયુપેશી નામકરણ થશે 1 મિથોક્સી પ્રોપેન. નેક્સ્ટ એક બાજુ મિથાઇલ સમૂહ છે, એક બાજુ ફિનાઇલ સમૂહ છે માટે આનું નામકરણ થશે મિથાઇલ ફિનાઇલ ઇથર, જે એનિસોલના નામથી પણ ઓળખાય છે. મિથાઇલ ફિનાઇલ ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર જે એનિસોલના નામથી પણ ઓળખાય છે. ફરીથી શું નામ થયું? મિથાઇલ ફિનાઇલ ઇથર, એનિસોલ. જેનું આયુપેશી નામકરણ કરવું હોય તો આટલા સમૂહને આપણે કહીએ છીએ મિથોક્સી બેન્ઝીન. એટલે નામકરણ થશે મિથોક્સી બેન્ઝીન. અથવા એનિસોલ તેના આયુપેશી નામ તરીકે પણ સ્વીકારેલું છે, એનિસોલ. ફરીથી મિથાઇલ ફિનાઇલ ઇથર, એનિસોલ. મિથાઇલ ફિનાઇલ ઇથર, એનિસોલ અથવા મિથોક્સીબેન્ઝીન, એનિસોલ. સેમ વે ઇથાઇલ ફિનાઇલ ઇથર, મિથાઇલ ફિનાઇલ ઇથરની જેમ ઇથાઇલ ફિનાઇલ ઇથર અને ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું આયુપેશી નામ ઇથોક્સીબેન્ઝીન. ફરીથી શું નામકરણ થયું? મિથાઇલ ફિનાઇલ ઇથર એની જગ્યાએ ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર જે ફેનિટોલના નામથી ઓળખાય છે, ફેનિટોલ. ઇથાઇલ ફિનાઇલ ઇથર, ફેનિટોલ. નેક્સ્ટ આયુપેશી નામકરણ કરવું હોય તો મિથોક્સી ની જગ્યાએ ઇથોક્સીબેન્ઝીન.
મિથોક્સીબેન્ઝીન, અહીંયા ઇથોક્સીબેન્ઝીન, મિથોક્સીબેન્ઝીન અને ઇથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન એટલે એનિસોલ અને ઇથોક્સીબેન્ઝીન એટલે ફેનિટોલ. એનિસોલ, ફેનિટોલ, એનિસોલ, ફેનિટોલ. એનિસોલ એટલે મિથોક્સીબેન્ઝીન અને ફેનિટોલ એટલે ઇથોક્સીબેન્ઝીન. નેક્સ્ટ આનું નામકરણ કરવું હોય, મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર હતું, આને કહેવાય મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. આયુપીએસી નામકરણ કરવું હોય તો આ પ્રોપેન છે, પ્રોપેનના બીજા કાર્બન પર, જેમ અહીંયા પ્રોપેનના પ્રથમ કાર્બન પર મિથોક્સી સમૂહ જોડાયેલો છે, અહીંયા દ્વિતીય એટલે કે બીજા કાર્બન પર મિથોક્સી સમૂહ જોડાયેલો છે, માટે તેનું આયુપીએસી નામકરણ થશે 2-મિથોક્સી, 2-મિથોક્સી પ્રોપેન. 1-મિથોક્સી પ્રોપેન અને 2-મિથોક્સી પ્રોપેન. 1-મિથોક્સી પ્રોપેન એટલે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. 1-મિથોક્સી પ્રોપેન એટલે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર અને 2-મિથોક્સી પ્રોપેન એટલે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. નેક્સ્ટ એના પછીનું સંયોજન, એક બાજુ ફિનાઇલ સમૂહ છે, બીજી બાજુ જે છે એ 5 કાર્બન પણ એમાં એક શાખા પડે છે, પણ એ આઇસોપેન્ટાઇલ સમૂહ છે, માટે આનું નામકરણ થશે મિથાઇલ આઇસોપેન્ટાઇલ. આ ફિનાઇલ, ફિનાઇલ 5 કાર્બન એક શાખા પડે છે, આઇસોપેન્ટાઇલ, ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. ફરીથી આ ફિનાઇલનો ટુકડો છે, આ 5 કાર્બન એટલે પેન્ટાઇલ, પણ પેન્ટાઇલમાં એક શાખા પડે છે, માટે નામકરણ થશે ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. જેનું આયુપીએસી નામકરણ કરવું હોય તો સિમ્પલ સમજી શકાય, આટલો ભાગ એટલે બ્યુટોક્સી, બ્યુટોક્સી બેન્ઝીન. બ્યુટોક્સી બેન્ઝીનમાં ત્રીજા નંબરના કાર્બન પર 1 2 3 ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ છે, માટે આનું નામકરણ થશે 3-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. 3-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. ફરીથી આયુપીએસી નામકરણ શું થયું? 3-મિથાઇલ, ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ છે, 3-મિથાઇલ, આટલો ભાગ એટલે બ્યુટોક્સી, 3-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. 3-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન નું સામાન્ય નામકરણ થશે ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. નેક્સ્ટ આનું નામકરણ કરવું હોય, એક બાજુ ઇથાઇલ છે, બીજી બાજુ આઇસોપ્રોપાઇલ છે, માટે નામકરણ થશે ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર, જેનું આયુપીએસી નામકરણ કરવું હોય તો આટલો પ્રોપેનનો ભાગ છે, પ્રોપેનના બીજા નંબરના કાર્બન પર ઇથોક્સી સમૂહ છે, માટે એનું નામકરણ થશે 2-ઇથોક્સી પ્રોપેન. બીજા નંબરના કાર્બન પર ઇથોક્સી સમૂહ છે, માટે નામકરણ થશે 2-ઇથોક્સી પ્રોપેન. આટલી જે છે એ શૃંખલા. નેક્સ્ટ મિથાઇલ ઇથાઇલ ઇથર. મિથાઇલ ઇથાઇલ ઇથર અને આયુપીએસી નામકરણ કરવું હોય તો મિથોક્સી ઇથેન. ફરીથી સામાન્ય અને આયુપીએસી નામ લખીએ, મિથાઇલ ઇથાઇલ ઇથર, આયુપીએસી નામકરણ કરવું હોય તો ઓક્સિજનને નાની શૃંખલા વિશે કરી દઈએ, મોટી શૃંખલા હશે મિથોક્સી ઇથેન.
સંયોજનો ઇથરમાં નામકરણમાં આપેલા છે ક્યાં કાળજી રાખવાની તો આનું નામકરણ થશે 1-methoxy પ્રોપેન આનું નામકરણ થશે 2-methoxy પ્રોપેન ફરીથી મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથરનું આયુપેશી નામ મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથરનું આયુપેશી નામ 1-methoxy પ્રોપેન અને મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથરનું આયુપેશી નામ 2-methoxy પ્રોપેન નેક્સ્ટ ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથરનું આયુપેશી નામ 3-methyl butoxy બેન્ઝીન 3-methyl butoxy બેન્ઝીન તો સામાન્ય રીતે આ બધા ઇથરના નામકરણ છે નેક્સ્ટ ત્યાં તમને થોડા સ્વાધ્યાયના પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે તેમાંથી થોડા આયુપેશી નામકરણની ચર્ચા કરીએ અચ્છા જોઈ શકાય છે આ પહેલું સંયોજન છે એમાં OH ને આપણે સમાવિષ્ટ કરીએ અને લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરતા હોઈએ તો આ લાંબામાં લાંબી શૃંખલા છે કેટલા કાર્બન થાય છે 1 2 3 4 અને 5 5 કાર્બન અને OH આનું નામકરણ થાય પેન્ટેન 1 ઓલ 5 કાર્બન વાળી આખાની શૃંખલા જુઓ 1 2 3 4 5 એનું નામકરણ થશે પેન્ટેન 1 ઓલ તો વધારાનું ક્યાં સમૂહો જોડાયેલા છે 1 2 3 4 અને 5 આ રીતે ક્રમ આપતા હોય તો ચોથા નંબરના કાર્બન પર ક્લોરીન છે માટે એનું નામકરણ થશે 4 ક્લોરો ચોથા નંબરના કાર્બન પર ક્લોરીન છે 4 ક્લોરો 2 3 ડાઇમિથાઇલ બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર 2 3 ડાઇમિથાઇલ ફરીથી 4 ક્લોરો 2 3 બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર બે મિથાઇલ સમૂહ છે 2 3 ડાઇમિથાઇલ પેન્ટેન 1 ઓલ પેન્ટેન 1 ઓલ ફરીથી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી એનું આયુપેશી નામ છે પેન્ટેન 1 ઓલ વધારાના જે વ્યુત્પન્નો આવેલા છે એમાં ચોથા નંબરના કાર્બન પર ક્લોરીન છે માટે 4 ક્લોરો 2 3 ડાઇમિથાઇલ પેન્ટેન 1 ઓલ નેક્સ્ટ આ જે સંયોજન છે તેનું આયુપેશી નામકરણ અહીંથી આપણે શૃંખલાની શરૂઆત કરીએ OH ને આપણે નંબર 1 પર લઈ લઈએ તો જો જેને એનું નામકરણ કરવું હોય આનું નામકરણ તો OH ને નંબર 1 તરીકે લઈ લઈએ એટલે આ પ્રકારની આપણે શૃંખલા પસંદ કરીએ છીએ શૃંખલા પસંદ કરીએ છીએ તો જો આમાં કેટલા કાર્બન થાય છે આ શૃંખલામાં 5 કાર્બન 1 2 3 4 5 5 કાર્બન પહેલા નંબરના કાર્બન પર OH આનું નામકરણ થાય પેન્ટેન 1 ઓલ પેન્ટેન 1 ઓલ વધારાનું શું છે તો નંબર 1 આ પહેલો કાર્બન છે 2 3 4 5 બીજા નંબરના કાર્બન પર આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે જો બીજા નંબરના કાર્બન પર આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે અને ત્રીજા નંબરના કાર્બન પર CH2Cl છે માટે આને આ રીતે લખાય જેમાં તમને ખ્યાલ છે 3 કૌંસમાં પેટા વિસ્થાપન છે આમાં પેટા વિસ્થાપન 3 પછી આનું નામકરણ થશે ક્લોરોમિથાઇલ 3 ક્લોરોમિથાઇલ બીજા નંબરના કાર્બન પર ક્લોરોમિથાઇલ છે 3 ક્લોરોમિથાઇલ 2 આઇસોપ્રોપાઇલ 2 આઇસોપ્રોપાઇલ અને મૂળ વ્યુત્પન્ન પેન્ટેન 1 ઓલ પેન્ટેન 1 ઓલ આ નામકરણ તમને ત્યાં લખાણ સંબંધની જે માહિતી આપેલી છે એમાં આપેલું છે ફરીથી નામકરણ 5 કાર્બન વાળો OH પેન્ટેન 1 ઓલ એમાં ત્રીજા નંબરના કાર્બન પર CH2Cl છે આમાં પેટા વિસ્થાપન થયેલું કહેવાય આનું નામકરણ થાય 3 કૌંસમાં લખવાનું ક્લોરોમિથાઇલ
કારણ કે પેટા વિસ્થાપન છે. 3 ક્લોરોમિથાઇલ, 2 આઇસોપ્રોપાઇલ, 2 આઇસોપ્રોપાઇલ, પેન્ટેન, 1 ઓલ. પેન્ટેન, 1 ઓલ. નેક્સ્ટ એના પછીના સંયોજનોના નામકરણો તમને આવડે છે. લાંબામાં લાંબી આપણે શૃંખલા પસંદ કરીએ. આ કૌંસમાં દર્શાવેલી શૃંખલા લાંબામાં લાંબી શૃંખલા છે, એટલી શૃંખલાને ધ્યાનમાં રાખી અને તમે નામકરણ કરો. એકદમ સરળ છે. તો જોઈ શકાય છે એ શૃંખલામાં 6 કાર્બન છે. 6 કાર્બન છે. તો કાર્બન તો 6 છે. તમે અહીંથી ક્રમ આપશો 1 2 3 4 5 6 આ 6 નંબરના કાર્બન પર હોય જાવ. એના કરતા જમણી બાજુથી ક્રમ આપીએ. 1 2 3 4 5 6 હેક્સેન. એમાં પહેલા નંબરના કાર્બન પર OH છે અને ત્રીજા નંબરના કાર્બન પર OH છે. 2 OH હોય એને ડાયોલ કહેવાય. 3 OH હોય એને ટ્રાયોલ કહેવાય. 4 OH હોય એને ટેટ્રોલ કહેવાય. એનું સ્થાન આપવું પડે. હેક્સેન 1 3 ડાયોલ. હેક્સેન 1 3 ડાયોલ. પણ હજુ આ બે વિસ્થાપન બાકી રહી ગયા. બીજા નંબરના કાર્બન પર મિથાઇલ બાકી રહી ગયો અને પાંચમા નંબરના કાર્બન પર મિથાઇલ બાકી રહી જાય છે. તો પહેલા મિથાઇલ બોલવાના. શું નામકરણ થશે? 2 5 ડાયમિથાઇલ. બીજા અને પાંચમા નંબરના કાર્બન પર બે મિથાઇલ છે. હવે આ બે મિથાઇલ આવી ગયા. જો 2 5 ડાયમિથાઇલ. હવે એના સિવાયનું જે બાકી રહે છે એનું નામકરણ તો આપણે કરેલું છે હમણાં. હેક્સેન. હેક્સેન 4 નંબરના કાર્બન પર ડાયોલ છે. તો પહેલા નંબરના કાર્બન પર અને ત્રીજા નંબરના કાર્બન પર 1 3 ડાયોલ. ફરીથી 2 5 ડાયમિથાઇલ. 2 5 ડાયમિથાઇલ હેક્સેન 1 3 ડાયોલ. 2 5 ડાયમિથાઇલ 2 5 ડાયમિથાઇલ હેક્સેન 1 3 ડાયોલ. આનું નામકરણ થાય અહીંથી ક્રમ અપાય. 1 2 3 3 બ્રોમો. 3 બ્રોમો. પછી આગળ નામકરણ કરવું હોય તો 3 બ્રોમો સાયક્લોહેક્સેનોલ. 3 બ્રોમો સાયક્લોહેક્સેનોલ તરીકે નામકરણ કરી શકાય. સાયક્લોહેક્સેનોલ 3 બ્રોમો. કારણ કે અહીંથી ક્રમ આપીએ છીએ 1 2 3 3 બ્રોમો સાયક્લોહેક્સેનોલ. સાયક્લોહેક્સેન વત્તા ઓલ સાયક્લોહેક્સેનોલ. નેક્સ્ટ નામકરણ કરવું હોય તો એકદમ સરળ લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. આ લાંબામાં લાંબી શૃંખલા છે જેમાં કેટલા કાર્બન છે? 6 કાર્બન. હેક્સેન શૃંખલા છે. એમાં ઇન પણ છે અને ઓલ પણ છે. ઇન પહેલા નંબરના કાર્બન પર છે, ઓલ છે ત્રીજા નંબરના કાર્બન પર છે. માટે આનું નામકરણ થશે હેક્સેન. હેક્સેન 1 ઇન 3 ઓલ. અહીંથી ક્રમ આવશે 1 2 3. તો આયુકેસી નામકરણ થશે હેક્સેન 1 ઇન પહેલા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે અને 3 ઓલ. 3 ઓલ. હેક્સેન 1 ઇન 3 ઓલ. સેમ વે એ જ પ્રકારે આનું નામકરણ કરવું હોય તો જોઈ શકાય છે 1 2 3 4 કાર્બન. એમાં જમણી બાજુથી આપણે નંબરિંગ કરશું 1 2 3 and 4. શું થશે? ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, બીજા નંબરના કાર્બન પર બ્રોમો છે, બીજા નંબરના કાર્બન પર ઇન છે અને પહેલા નંબરના કાર્બન પર ઓલ છે. તો આટલાને કહેવાય બ્યુટેન 1 ઓલ. બરાબર છે? 2 ઇન 1 ઓલ. બ્યુટેન 2 ઇન 1 ઓલ. પણ વિસ્થાપિતો જે આવેલા છે એને બોલવાના. મિથાઇલનો M અને બ્રોમોનો B. એટલે આલ્ફાબેટિકલી પ્રમાણે પહેલા બ્રોમો આવે. 2 બ્રોમો 3 મિથાઇલ
મિથાઇલ 2 બ્રોમો 3 મિથાઇલ 2 બ્રોમો 3 મિથાઇલ નેક્સ્ટ આટલાને કહેવાય બ્યુટેન 2 in 1 or butane 2 in 1 or 2 in 1 or તો આ પ્રમાણે નામકરણ કરી શકાય છે ફરીથી આટલા જે નામકરણ આપેલા છે એ ખાસ યાદ રાખવાના છે પહેલા આપણે આલ્કોહોલ અને ફિનોલના નામકરણ જોયા હતા નેક્સ્ટ અહીંયા ઇથરના નામકરણ અને આ મિશ્ર નામકરણ છે તો આમાં લાંબા મિશ્રતા નક્કી કરવાની છે અને જ્યારે એક કરતા વધુ વિસ્થાપિતો આવેલા હોય છે હેક્સેન હેક્સ 1 in અને 3 ઓલ જે રીતે અહીંયા બ્યુટ 2 in અને 1 ઓલ કરેલું છે એ જ રીતે અહીંયા કહેવામાં આવે છે હેક્સ 1 in અને 3 ઓલ તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ